હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતી જે નવી ભરતી જે છે એના ન્યૂઝ મળી ગયા છે અને કોન્સ્ટેબલના ફોર્મ ક્યારથી ભરાશે એની પણ આપણે વિડીયોમાં વાત કરવાની છે અને કેટલી જગ્યાઓ પર જે છે ભરતી થશે અને રનિંગ ક્યારે લેવાશે એની તમામ માહિતી જે છે આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો જેથી કરીને તમે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ તમને માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે જે છે પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર, તો કે ટ્વિટર ઉપર દીપક રાજાણી સાહેબ જે છે એના દ્વારા જે છે ટ્વીટ કરીને માહિતી જે છે આપવામાં આવેલી છે, જેમાં આપણે વાત કરીએ કે પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર। 14,000 પોલીસમેનની ભરતી ટૂંક જ સમયમાં જાહેર થશે। પોલીસ ભરતી જે બોર્ડને કાર્યવાહી કરવા સૂચના, રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી છે તાકીદ। કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં પણ ભરતીની થશે જાહેરાત। તો આ એક ખૂબ જ મોટો એવો જે છે સારો એવો આપણે કહીએ એવો એક જવાબ છે, કેમ કે જ્યારે કોન્સ્ટેબલ ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થશે હજી તો સાહેબ આનું જે છે રિઝલ્ટ નથી આવ્યું તો નવી ભરતી ક્યારથી આવશે। તો જે તમારું જે મૂંઝવણ હતી એ મૂંઝવણ અહીંયા ક્લિયર થઈ જાય છે, કેમ કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોય છે તો પણ જે છે ભરતીની જાહેરાત થઈ જશે અને 650 પીએસઆઈની પણ ભરતીની થશે જાહેરાત। પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર છે, બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા, એટલે કે તમારું રનિંગ જે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ જશે। તો જે પણ મિત્રોએ હજી રનિંગ ચાલુ નથી કર્યું એ રનિંગ ચાલુ કરી દે અને જે લોકોએ વાંચવાનું ચાલુ નથી કર્યું એ પણ વાંચવાનું ચાલુ કરી દે, કેમ કે ભરતી જે છે ટૂંક જ સમયમાં એટલે ન જેવા એવા સમયમાં જે છે જાહેર થવાની શક્યતાઓ ઘણી છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।